નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલમાં. હું છું જગદીશ સર. મિત્રો, જે પરીક્ષાની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પરીક્ષા એટલે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જે ધોરણ 6 માટે લેવામાં આવે છે, તો તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, જાહેરાત બહાર પડી ચૂકી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રવેશ પરીક્ષા અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું. તૈયારી કેમ કરવી તેના વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો જે મિત્રો મારી YouTube ચેનલમાં નવા છે એ વિદ્યાર્થી મિત્રો અને તે વાલી મિત્રોને ખાસ વિનંતી, આ YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ YouTube ચેનલમાં તમને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તેમજ તમામ શૈક્ષણિક માહિતી હું આપતો રહું છું. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની અને આપણે જાણીએ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના આ સંપૂર્ણ વિગતવાર માહિતી. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો મિત્રો, સૌથી પહેલા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2026-27 ધોરણ 6 માટે જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ 5માં આવ્યા છે, એટલે ધોરણ 4 પાસ કરીને ધોરણ 5માં આવ્યા છે, એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે. ધોરણ 6 માટે એડમિશન મળશે, પરીક્ષા લેવાશે ધોરણ 5માં. હવે આપણે શરૂઆત કરીએ. જ્યારે મિત્રો હું આ વિડીયો રેકોર્ડિંગ કરું છું અને જાહેરાત આવી ગઈ છે, 31 ફોર્મ ભરવાની શરૂઆત છે 31 મે 2025. ફોર્મ ભરવાની શરૂઆત 31 મે 2025. આ વખતે ફોર્મ વહેલા પડી ગયા છે. સરકારી અને જે પ્રાથમિક શાળાઓ છે એ હજી ખુલી નથી અને જાહેરાત આવી ચૂકી છે 31 મે 2025. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29 જુલાઈ 2025. છેલ્લી તારીખ 29 જુલાઈ 2025. એટલે મિત્રો તમને પૂરા 2 મહિનાનો સમયગાળો મળશે, એટલે તમે વહેલી તકે આ ફોર્મ ભરી લેવાનું. ચાલો, આપણે છેલ્લી તારીખની રાહ નહીં જોવાની મિત્રો. ઘણા વાલીઓ અને ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે ફોર્મ ભરી લેશું, વાંધો નહીં, પણ એવું નહીં વિચારવાનું. આપણે જેટલું બને એટલું વહેલી તકે ફોર્મ ભરી લેવાનું. ત્યારબાદ પરીક્ષાની તારીખ 13 ડિસેમ્બર 2025. ફોર્મની જાહેરાત વહેલી થઈ છે, તો પરીક્ષા પણ આ વર્ષે 13 ડિસેમ્બર 2025 ના લેવાશે, વહેલી લેવાશે મિત્રો, બરાબર. તો પરીક્ષાની તારીખ છે 13 ડિસેમ્બર 2025. ચાલો, હવે આપણે જાણીશું ફોર્મ કોણ ભરી શકે, તેની લાયકાત શું હોય. ફોર્મ કોણ ભરી શકે અને લાયકાત એ ખાસ છે. આ પરીક્ષામાં કોણ બેસી શકે એ ખાસ જરૂરી છે, બરાબર. તો સૌથી પહેલું જે છે એનો નિયમ છે, વિદ્યાર્થી જે તે જિલ્લાનો અધિકૃત રહેવાસી હોવો જોઈએ. પહેલી શરત, પહેલો નિયમ, જે તે જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ અને જે તે જિલ્લાની સરકારી કે સરકારી માન્ય શાળામાં વર્ષ 2025-26માં ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ. હવે જો મિત્રો, પહેલો તો જે તે જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ, પછી જિલ્લાની સરકારી કે સરકાર માન્ય એટલે પ્રાથમિક શાળાઓ ચાલે, અને એના સિવાય ખાનગી એટલે પ્રાઇવેટ જે સ્કૂલોમાં બાળકો ભણે છે ધોરણ 5માં, એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે. સરકાર માન્ય શાળાઓ, એને સરકાર માન્ય શાળાઓ કહેવાય, બરાબર. તો વર્ષ 2025માં ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ, જ્યાં નવોદય વિદ્યાલય કાર્યરત છે, જ્યાં તે પ્રવેશ મેળવવા માંગે છે. હવે આનામાં થોડુંક તમને વિગતવાર જણાવું વિસ્તૃતમાં. તો જે વિદ્યાર્થી, ધારો કે કચ્છ જિલ્લાનો વિદ્યાર્થી છે, તો એ કચ્છ જિલ્લાનો રહેવાસી, તો એનો રહેઠાણ પુરાવો હોવો જોઈએ. એ હું આગળ તમને પ્રમાણપત્રો શું જોઈશે એના વિશેની સંપૂર્ણ માહિતી, અભ્યાસક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપીશ. કચ્છ જિલ્લામાં એ બાળક રહેવાસી અને કચ્છ જિલ્લાની નવોદયમાં તેને એડમિશન મળી શકે. હવે માની લો કે કચ્છ જિલ્લાનો છે ને અત્યારે કચ્છમાં ભણે છે ને મહેસાણાની નવોદયમાં એને એડમિશન મેળવવું છે, તો નહીં કરી શકે, બરાબર મિત્રો. તો જે તે જિલ્લાની નવોદય વિદ્યાલયમાં તેને એડમિશન મળશે, ત્યાંનો જે રહેવાસી હોવો જોઈએ. આ એનો નિયમ છે. બીજો નિયમ, જે વિદ્યાર્થી ફોર્મ ભરે છે તે વિદ્યાર્થીનું ધોરણ 3, 4 અને 5 નું સંપૂર્ણ સત્ર એક જ શાળામાં હોવું જોઈએ. હવે ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે છે, ત્રીજું અડધું એક શાળામાં, ત્રીજું અડધું બીજી શાળામાં. તો એવી રીતે અડધું સત્ર નહીં ચાલે. જે પણ વિદ્યાર્થી જ્યાં પણ ભણતો હોય તેનું એક સંપૂર્ણ સત્ર છે ને એક શાળામાં જ હોવું જોઈએ, બરાબર. તો ત્રીજું, ચોથું અને 5માનું સંપૂર્ણ સત્ર એક જ શાળામાં હોવું જોઈએ. એટલે એવું જરૂર નથી ત્રીજું માની લો કે આખું સત્ર એક શાળામાં ભણ્યું અને બીજું જે ચોથું ધોરણ છે બીજી શાળામાં ભણ્યું તો ચાલે,
પણ એનો જે સત્ર છે ને સંપૂર્ણ એક જ શાળામાં હોવું જોઈએ, સંપૂર્ણ સત્ર, એકેડેમિક સેશન. હવે ત્રીજી એની શરત છે, વિદ્યાર્થીનો જન્મ 1/6/2014 થી 31/7/2016 ની વચ્ચે થયેલો હોવો જોઈએ. હવે આ શરત ફરજિયાત છે, નહીં તો તમે છે ને ફોર્મ નહીં ભરી શકો. કારણ કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરશો ને તેની અંદર કેલેન્ડર જ આપેલું હશે, એ તારીખોની વચ્ચે જ જે તારીખો નક્કી કરેલ છે ને એ તારીખો જ રાખેલી હોય છે. તો જે વિદ્યાર્થીનો જન્મ માની લો કે 31 મે 2014 ના થયો હશે એ વિદ્યાર્થી નહીં ફોર્મ ભરી શકે, અને 1 ઓગસ્ટ 2016 ના થયો હશે એ વિદ્યાર્થી પણ આ પરીક્ષા આપી શકશે નહીં. ખાસ યાદ રાખવાનું. તો કોણ આપી શકશે? જેનો જન્મ 1/6/2014 થી 31/7/2016 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. આ એનો નિયમ છે. હવે ફોર્મ મેં તમને જણાવ્યું કે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ કેવી રીતે તમે ભરી શકશો? એની વેબસાઇટ છે www.navodaya.government.in. આ એની વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ છે. તેના સિવાય તમે ઘણા બધા વોટ્સઅપ અને સોશિયલ મીડિયામાં જોડાયેલા હશો તો એનામાં લિંકો તમને ડાયરેક્ટ મળી જતી હોય, અથવા તમે સાયબર કાફેવાળા પાસે પણ જાઓ ને તો એની પાસે ઓલરેડી લિંક હોય છે, તો એ ડાયરેક્ટલી તમને ભરી આપે, અથવા તમે આ વેબસાઇટ ઉપરથી પણ ફોર્મ ભરી શકશો. નવોદય વિદ્યાલયની ઓફિશિયલ વેબસાઇટ છે આ, ત્યાંથી તમને ઓનલાઈન ફોર્મ ભરી શકશો. મિત્રો ખાસ યાદ રાખવાનું, આ ફોર્મ ઓનલાઈન જ ભરાય છે. બરાબર છે? તો મિત્રો આ હતી એની લાયકાત, પરીક્ષાની તારીખ, છેલ્લી તારીખ, સંપૂર્ણ વાત. હવે આપણે જાણીશું આના માટે પ્રમાણપત્રો ક્યાં ક્યાં જોઈશે, એનો અભ્યાસક્રમ શું હોય છે, પરીક્ષાનું માધ્યમ કેવી રીતે નક્કી કરવું, આની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે જાણીએ. હવે આપણે જાણીએ કે આ ફોર્મ ભરવા માટે ઓનલાઈન જ્યારે આપણે ફોર્મ ભરીશું તેના માટે આપણે ડોક્યુમેન્ટ્સ એટલે પ્રમાણપત્રો ક્યાં ક્યાં જોઈશે, અભ્યાસક્રમ, પરીક્ષાનું પ્રારૂપ, આ બધી વિગતવાર માહિતી હવે આપણે જાણીશું. સૌથી પહેલા આપણે જાણીશું ઓનલાઈન જ્યારે આપણે ફોર્મ ભરીશું ત્યારે એના માટે જરૂરી પ્રમાણપત્રો તમારે ક્યાં રાખવાના સાથે, જેથી કરીને તમે આરામથી આ ફોર્મ ભરી શકશો, ઓનલાઈન ફોર્મ. સૌથી પહેલા વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે વિદ્યાર્થી ફોર્મ ભરે છે એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થીની સહીનો ફોટો, એટલે આ ઘણીવાર એમ થશે શું એટલે સહીનો ફોટો, એટલે વિદ્યાર્થી એક પાનામાં કે એક પેપરમાં, નાના પેપરમાં સહી કરશે, એ સહીનો ફોટો પાડી લેવાનો, અને એ ફોટોને જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે અપલોડ કરવાનો રહેશે. બરાબર? તો વિદ્યાર્થીની સહીનો ફોટો. ત્રીજું, વાલીની સહીનો ફોટો. આ પણ વાલીની સહી કરવાની, ફોટો પાડી લેવાનો, જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે તેને અપલોડ કરવાનું. ત્યારબાદ ચોથું છે વિદ્યાર્થીનું આધાર કાર્ડ અથવા રહેઠાણનો પુરાવો દર્શાવતું અધિકારીનું પ્રમાણપત્ર. મિત્રો મેં તમને કીધું ને કે આ ફરજિયાત જોઈએ, કારણ કે જે તે જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ. એટલે બાળકનું આધાર કાર્ડ જોઈએ, અથવા એ બાળકનું આધાર કાર્ડ ન હોય ઘણીવાર તો રહેઠાણ અથવા એના વાલીના રહેઠાણનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર અધિકારીનું, મામલતદાર કે કોઈ પણ અધિકારીનું પ્રમાણપત્ર ફરજિયાત હોવું જોઈએ, તો જ તમે આ ફોર્મ ભરી શકશો. આધાર કાર્ડ વહેલી તકે કઢાવી લેવાનું જો ન હોય તો. બરાબર? કારણ કે એડમિશન પ્રક્રિયા વખતે તમને આધાર કાર્ડની ખાસ એ લોકો માંગતા હોય છે. બરાબર છે? ચાલો હવે આપણે જાણીએ અભ્યાસક્રમ એટલે પરીક્ષાનું પ્રારૂપ શું, કેટલા માર્ક્સનું શું પૂછાય છે. તો એમાં 3 વિભાગ હોય છે મિત્રો. 3 વિભાગમાં પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી, એટલે માનસિક યોગ્યતા કસોટી એટલે મેન્ટલ એબિલિટી ટેસ્ટ. હવે આમાં શું હોય છે? આમાં આકૃતિઓ આપેલી હોય છે અલગ અલગ, એમાં પણ અલગ અલગ વિષય છે. સમાન આકૃતિ ઓળખો, અલગ આકૃતિ ઓળખો. તો આવી બધી આકૃતિઓ આની અંદર માનસિક યોગ્યતા કસોટી ની અંદર આવે છે. એના કુલ 40 પ્રશ્નો હોય છે મિત્રો. 40 પ્રશ્નો આકૃતિઓના હોય છે અને એના 50 માર્ક્સ. બરાબર? બીજું છે અંકગણિત, એના 20 પ્રશ્નો અને 25 માર્ક. હવે અંકગણિતમાં સંખ્યા જ્ઞાનથી લઈને આપણે જેને કહીએ ને કે પરિમિતિ અને ક્ષેત્રફળ, એ ત્યાં સુધી લઈને આની અંદર પૂછાય છે. તો 20 પ્રશ્નો અને 25 માર્ક. ત્રીજું છે ભાષા વિભાગ, એટલે જેની અંદર ફકરા આપેલો છે. એક પેરેગ્રાફ ફકરો આપેલો હોય, તમારે ફકરાને વાંચન કરવાનું, અને નીચે એના પ્રશ્નો આપેલા હોય જેની અંદર 4 વિકલ્પો આપેલા હોય. એ 4 વિકલ્પમાંથી તમારો જે સાચો જવાબ હોય લખવાનો. 20 પ્રશ્નો અને 25 ગુણ, એમ કરીને કુલ 80 પ્રશ્નો હશે અને 100 માર્ક્સનું પેપર હશે.
સમયગાળો કેટલો મળશે મિત્રો? 2 કલાકનો સમયગાળો તમને પેપર લખવા મળશે. એટલે ધ્યાનથી તમારે પેપર લખવાનું, બરાબર. તૈયારી સારી રીતે કરશો તો પેપર સારી રીતે લખાશે. માધ્યમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. આમાં તમને ચોખવટ કરી દઉં મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માધ્યમમાં ભણે છે એ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માધ્યમ જ ભરે એવું એ ફરજિયાત નથી. હવે આનામાં શું થાય છે, ઘણીવાર જે વિદ્યાર્થી છે ને, ઘણા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે, પણ એમને ગુજરાતી સારી આવડતી હોય ને માતા પિતા એમને ગુજરાતી શીખાડેલી હોય, તો માધ્યમ છે ને આ તમે કોઈ પણ પસંદ કરી શકો. જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે ખાસ યાદ રાખજો, માધ્યમ વ્યવસ્થિત રીતે ભરવાનું. ધારો કે તમે અંગ્રેજી માધ્યમમાં ભણો છો ને ગુજરાતી માધ્યમ ભરી નાખ્યું તો તમારું પેપર ગુજરાતીમાં જ આવશે, તમે અંગ્રેજી નહીં લખી શકો. તો આ ખાસ યાદ રાખવાનું. અંગ્રેજી વાળો અંગ્રેજી પણ માધ્યમ રાખી શકે, ગુજરાતી પણ રાખી શકે. એ કમ્પલસરી નથી કે અંગ્રેજી માધ્યમનો બાળક અંગ્રેજી માધ્યમ જ ભાષાનું માધ્યમ રાખી શકે. જો સારી ગુજરાતી આવડતી હોય તો અંગ્રેજીમાં ભણતો વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં પણ પરીક્ષા લખી શકે. પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ બાબત ખાસ યાદ રાખવાની. ત્યારબાદ છે બહુવિકલ્પીય પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવે છે. બહુવિકલ્પીય પદ્ધતિથી એટલે કેવી રીતે હોય? એક પ્રશ્ન આપેલો હોય, માની લો કે હું ઉદાહરણ આપું કે ગાંધીજી આપણા ખાલી જગ્યા હતા, આપણા ખાલી જગ્યા છે, તો રાષ્ટ્રપિતા કે વડાપ્રધાન, આવી રીતે ચાર વિકલ્પો આપેલા હોય, બરાબર. આ 4 વિકલ્પ, ત્રીજું અને ચોથું, આવા 4 વિકલ્પો આપેલા હોય. આ 4 વિકલ્પમાંથી જે તમારો જે સાચો વિકલ્પ હશે ને એ આવી રીતે, મતલબ આમ આવી રીતે સર્કલ કરેલા હશે, આમ આવી રીતે 1, 2 અને 3. હવે આ 4 વિકલ્પમાંથી સાચો કયો છે? પહેલો વિકલ્પ સાચો છે. તો આવી રીતે આને આમ બ્લુ પેનથી અથવા કાળી પેનથી આવી રીતે ઘૂંટવાનું રહેશે, આવી રીતે, બરાબર. તો આને કહેવાય બહુવિકલ્પીય પદ્ધતિ. એટલે 4 વિકલ્પો આપેલા હોય, 4 વિકલ્પમાંથી તમારે સાચો જવાબ લખવાનો. તો મિત્રો આ હતી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાને લક્ષી માહિતી. હવે ખાસ અને ખાસ, જો તમે ફોર્મ ભરી લ્યો છો, ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય છે, ત્યારબાદ તમને તૈયારી કેવી રીતે કરવી, તો એની તૈયારી પણ આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તેમજ મારા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી હું ફ્રી તૈયારી, નિઃશુલ્ક તૈયારી, સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી આપણે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી હું કરાવું છું. જો તમે તૈયારી કરવા માંગતા હો તો મારી સાથે તમે જોઈન થઈ શકશો, મારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકશો, બરાબર. મારી ચેનલના માધ્યમથી તમને સંપૂર્ણ માહિતી મળશે. તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, તેમાં સંપૂર્ણ અભ્યાસક્રમ અને પ્રવેશ પ્રક્રિયા સહિત બધી માહિતી તમને આ યુટ્યુબ ચેનલમાં મળશે. તો મિત્રો, જો તમે તૈયારી કરવા માંગતા હો તો મારો તમે સંપર્ક કરી શકશો. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો મિત્રો. જો મિત્રો આ માહિતી અને વિડીયો તમને ગમ્યો હોય તો તમે કમેન્ટ કરવાનું ભૂલજો નહીં, લાઈક કરવાનું ભૂલજો નહીં, અને આ વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલજો નહીં. આવી જ અન્ય શૈક્ષણિક માહિતી, ફોર્મ કેવી રીતે ભરવું, તૈયારી કેવી રીતે કરવી, એની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલમાં મળશે. ફરીથી મળીશું આવી જ અપડેટ સાથે. થેન્ક યુ, ધન્યવાદ.